નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો સંગ્રામ અને તેવામાં જે સત્તા પક્ષમાં હતું એવું ભારતીય જનતા પાર્ટી અને તેમના પૂર્વ અધ્યક્ષ સાથે જો વાત ન કરીએ તો કદાચ આ ચૂંટણીની ચર્ચા અધૂરી રહી જાય. આપણે વાત કરી રહ્યા છે વડોદરા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, જે આજે આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન તેમની અધ્યક્ષતામાં 3 ચૂંટણી થઈ. આપણે વિધાનસભાની વાત કરીએ, 2024 લોકસભાની વાત કરીએ કે પછી 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ. અને જ્યારે આજે ચૂંટણીનો માહોલ છે તો ચોક્કસથી આપણે તેમની સાથે આજે વિગતવાર વાત કરીશું કે આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે કેવી રીતે જોઈ રહ્યા છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સના ખાસ કાર્યક્રમમાં. વિજયભાઈ, તમારી અધ્યક્ષતામાં તમે 3 ચૂંટણી જોઈને હવે જે સ્થાનિક સ્વરાજ્યની આજે ચૂંટણી છે, કેવી રીતે જુઓ છો બંને વચ્ચેનો ડિફરન્સ? 2020માં નવેમ્બર મહિનામાં ગુજરાતના તે સમયના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને અમારી પાર્લામેન્ટરી બોર્ડ એમણે મને વડોદરા મહાનગરના અધ્યક્ષની જવાબદારી આપી. 2 મહિનાના સમયગાળા પછી એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપી. વચ્ચે 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ઓછી વ્યસ્તતા હતી કારણ કે ત્યારે હું માત્ર ડૉક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકેની જવાબદારીમાં હતો. 2010થી 2015 મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવેલી અને એમાં પણ 2012 અને 2013માં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરેલું. અનુભવને સાથે રાખી તે વખતના વડોદરા શહેરના 5 ધારાસભ્યશ્રીઓ, જે તે વખતના સાંસદશ્રી અને 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરૂઆત કરી. મિશન 76 એટલે કે વડોદરા શહેરની 1919 વોર્ડમાં દરેક વોર્ડમાં 4 સીટ એટલે 76 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બને એના માટે સૌએ ભેગા થઈને પ્રયત્ન કર્યો. અને ગૌરવ સાથે એવું કહેવું પડે કે 76માંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બને. માત્ર 7 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. 91% ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા અને માટે પહેલી વખત 1995 પછી મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિરોધ પક્ષનું પણ સ્થાન ન મળ્યું. વિરોધ પક્ષ તરીકે, વિરોધ પક્ષના નેતા તરીકે એમને મળેલી બધી જ સવલતો એ પાછી લેવામાં આવી. આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે, પક્ષ તરીકે અમારી સૌથી મોટી એક એવું એચિવમેન્ટ હતું કે જેને કારણે પક્ષના કાર્યકર્તાઓમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળ્યો. તો આ પ્રકારે જે હાલ આપણે જોયું કે 2 સીટો બિનહરીફ પણ થઈ છે, તો હવે જે 74 સીટોનો જંગ છે કેવી રીતે જુઓ છો? કારણ કે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ સત્તા પક્ષ લાંબો સમય સુધી સત્તા પર રહે તો ક્યાંક ને ક્યાંક નાનો મોટો વિરોધ થતો હોય છે. બીજું, જે નવા કાર્યકર્તાઓ જોડાતા જાય છે એ નવા કાર્યકર્તાઓની અપેક્ષાઓ ઘણી વધારે હોય છે. સાથે સાથે યુવા જે કાર્યકર્તાઓ જોડાતા જાય છે એ લોકો સામાન્ય રીતે જે જિંદગી જીવે છે એમાં 30 સેકન્ડની રીલ, 1.5 મિનિટના યુટ્યુબ, આવાથી એમની જિંદગી એ લોકો જીવતા હોય છે. એટલે લાંબા ગાળા સુધી કોઈ એક પક્ષ માટે કાર્ય કરવું, એ પક્ષની તરફથી કોઈ જવાબદારી ન મળે તો પણ પક્ષને સમર્પિત રહીને કામ કરવું અને એ પક્ષની જોડે એની વિચારધારા સાથે જોડાવું, આવું નવા કાર્યકર્તાઓમાં વધતું ઓછું જોવા મળે છે. અને સાથે સાથે વર્ષો સુધી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને નાના નાના પ્રશ્નો જે બાકી રહ્યા હોય એના કારણે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળતો હોય છે. પરંતુ જે રીતે સંગઠન તાકાતથી કામ કરી રહ્યું છે, ગઈ વખતના 5 ધારાસભ્યમાંથી 2 ધારાસભ્ય તો ગઈ વખતના જ અત્યારે પણ ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. નવા 3 ધારાસભ્ય છે અને નવા સાંસદ પણ છે. જે ટીમ તરીકે જે કામ થઈ રહ્યું છે, મને લાગે છે કે જે મિશન 76 2021માં અમે લઈને શરૂઆત કરી હતી, અમે કોઈ કારણસર પૂરું નહીં કરી શક્યા, પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતની ચૂંટણીના પરિણામો જ્યારે આવશે ત્યારે જે નવી ટીમ છે સંગઠનની અને ચૂંટાયેલાની, એમના માધ્યમથી મિશન 76 100% પૂર્ણ થશે અને ફરી એક વખત સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બનશે એ પ્રકારનું વાતાવરણ છે. વિજયભાઈ, જે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તમારા કાર્યકાળ દરમિયાન પર્ટિક્યુલર જે વાત કરીએ, જે મેયર બન્યા પિંકીબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 2 વાર થયા, કદાચ એમના કામમાં કંઈક કમી હતી, તે કારણે આ બધો વિરોધ લોકો કરી રહ્યા છે. તમારું શું માનવું છે?
એક તો સમયગાળા દરમિયાનમાં મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય, પક્ષના નેતા હોય, દંડક હોય, સ્થાયી સમિતિના સભ્યો હોય, આ લોકોને જવાબદારી આપવાનું કામ એ શહેર કક્ષાએથી થતું નથી. જવાબદારી પ્રદેશ કક્ષાએથી નક્કી થતી હોય છે. હા, ચોક્કસ એમાં અમે અમારો મત મૂકીએ કે આ વ્યક્તિ કરતાં આ વ્યક્તિ વધારે સારી છે, વડોદરા શહેરમાં આ વ્યક્તિ વધારે વ્યાજબી છે, પરંતુ નિર્ણય તો પ્રદેશ કક્ષાએ લેવાતો હોય છે. જે તે વખતે પહેલી વખતમાં કેવુરભાઈ મેયર તરીકે હતા, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે હતા. 2.5 વર્ષની એમની ટર્મ પૂર્ણ થઈ ત્યાર પછી પિંકીબેન સોની છે તે મેયર તરીકે આવ્યા અને ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી છે તે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે આવ્યા. દરેક વ્યક્તિની કામની પદ્ધતિ જુદી હોય. વ્યક્તિના ભારતીય જનતા પાર્ટી સાથેના કામ કરેલા વર્ષોનો અનુભવ, લોકો સાથે કામ કરેલો અનુભવ અને વહીવટનો અનુભવ, આના આધારે એનું આકલન થતું હોય છે. અને અત્યારે જે નાનો મોટો વિરોધ આપણને જોવા મળે છે એમાં એ લોકોની જવાબદારી એવું હું માનતો નથી. જે રીતે કામ થયા છે, જે ઝડપથી કામ થયા છે, જે માત્રામાં કામ થયા છે, તમને એક એક્ઝામ્પલ આપું તો 2012ના મારા સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારીમાં અમારું બજેટ 900,000 કરોડ રૂપિયાની આસપાસમાં હતું. અમારા પૂર્વમાં દિનેશભાઈ ચોકસી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે હતા. એમને મળવા ગયો તો એમણે કીધેલું કે હું 5 વખત સ્થાયી સમિતિનો અધ્યક્ષ બન્યો, ત્યાર વખતે મારું જે બજેટ ટોટલ હતું એના કરતાં પણ તમારું 1 વર્ષનું બજેટ વધારે છે. અત્યારની વાત કરીએ તો હમણાં જ જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 2026માં સ્થાયી સમિતિએ બજેટ મંજૂર કર્યું એ બજેટ 6-7 હજાર કરોડ રૂપિયાનું છે. હવે આપ વિચાર કરો કે 2012માં 1000 કરોડના બજેટમાં પણ અમને એવું લાગતું હતું કે આ બહુ મોટું બજેટ છે. આજે 6,000-7,000 કરોડનું બજેટ જ્યારે હોય, સમગ્ર વડોદરા શહેરમાં અલગ જગ્યા ઉપર વિકાસના કામોને લીધે રોડ ઉપર ક્યાંક ખોદકામ ચાલતું હોય, ક્યાંક ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોય, ક્યાંક નવા રોડ બનતા હોય, ક્યાંક નવા બ્રિજ બનતા હોય, આ બધા કામો એક સાથે ચાલુ થયા એટલે સામાન્ય નાગરિકોને નાની મોટી મુશ્કેલી પડતી હોય. મુશ્કેલી જ્યારે પડે ત્યારે એમને એવું લાગતું હોય છે કે ભાઈ આ મુશ્કેલીનું કારણ માત્ર ને માત્ર મેયર અને ચેરમેન છે અથવા તો એમની ટીમ છે અને માટે નાનો મોટો વિરોધ જોવા મળે. પરંતુ જ્યારે આ કામ પૂર્ણ થશે ત્યારે મને એવું લાગે છે કે એમને પોતાને પણ એવું થશે કે ના, આ લોકોએ બહુ જ સારું કામ કર્યું છે, આ બજેટનો સારામાં સારો ઉપયોગ પણ થયો છે અને આ બજેટ વાપરવાને કારણે વડોદરા શહેરના વિકાસમાં બહુ જ મોટી હરણફાળ ભરી છે. એટલે કોઈ મેયર કે ચેરમેન અથવા તો કોઈ પદાધિકારીને લીધે વડોદરા શહેરમાં આ પ્રકારનું વાતાવરણ થયું છે એ વાત સાથે હું સંમત નથી. આ સાથે જ વાત કરીએ, મેં જેમ આપને કીધું કે જે બિનહરીફ બે વિજેતા થયા છે ઉમેદવારો, આમાં આપણે જોઈએ વોર્ડ નંબર 2માં ભૂમિ પ્રજાપતિ છે, કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમણે ફોર્મ પાછું ખેંચ્યું હતું અને ક્યાંક ને ક્યાંક તમે પણ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે પ્રજાપતિ સમાજની દીકરી હતી, તેમને તમારા દ્વારા સમજાવવામાં આવી. તો જે હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે, કોંગ્રેસ ઓલરેડી વોર્ડ નંબર 2માં નબળું છે, જે રિપોર્ટ્સ કહી રહ્યા છે, અને ઓલરેડી ભાજપનો ગઢ છે. પૂર્વ 10 વર્ષ સુધી રંજનબેન એ જ વોર્ડમાં હતા, સાંસદ હતા. હાલ ડૉક્ટર હેમાંગ જોશી પણ ત્યાંના જ છે. તો એક ભાજપનું ગઢ કહેવાય જો વોર્ડ વાઇઝ ગણવા છે, વોર્ડ નંબર 2. તો ત્યાં કદાચ આ પ્રકારની જરૂર હતી નહીં, તેમ છતાંય આ પ્રકારે ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે. તો એ બાબતે શું સ્પષ્ટતા આપશો? આપને કદાચ એવું ધ્યાનમાં હશે કે દરેક રાજકીય પક્ષ એ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે એક પ્રક્રિયા કરતા હોય છે. પ્રક્રિયાનો મતલબ એવો છે કે નિરીક્ષક આવે, નિરીક્ષક છે તે બધા લોકો જેને પક્ષમાંથી ઉમેદવારી કરવી હોય તેને બોલાવે. એમાંથી નિરીક્ષકો અને લોકલ ટીમ બેસીને નક્કી કરે કે આમાં કયો ઉમેદવાર સારો છે કે જે પક્ષને જીતાડી શકે અને પછી એ લોકોના નામો જાહેર થતા હોય છે. આપણે જોયું હશે કે આમ આદમી પાર્ટી એવું કહેતી કે ભાઈ સમગ્ર ગુજરાતમાં 10,000 સીટ ઉપર એમના ઉમેદવાર ઊભા રહેવાના છે. વડોદરા શહેરમાં હું માનું છું કે કદાચ 15, 20 કે 25 પણ જગ્યાએથી એમના ઉમેદવારો નથી ઊભા રહ્યા. આવી જ પરિસ્થિતિ આ વખતે વડોદરા શહેરમાં કોંગ્રેસના માધ્યમથી કેટલાક વોર્ડમાં જોવા મળી કે જેમાં કોંગ્રેસ પાસે બહુ સારા ઉમેદવાર નહોતા અથવા તો કોઈ વ્યક્તિ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયાર નહોતું. વોર્ડ નંબર 2 પણ એમનું જ એક ઉદાહરણ છે. ત્યાં કોંગ્રેસ પક્ષે જે બહેનને ટિકિટ આપી એટલે ભૂમિબેન પ્રજાપતિ, ભૂતકાળમાં અમારા રાજેશભાઈ આયરે જ્યારે આરએસપી ચલાવતા ત્યારે એમની સાથે કામ કરતા હતા અને બેન તે વખત આરએસપીમાં હોદ્દો પણ ધરાવતા હતા. કોંગ્રેસ પક્ષે એમને ટિકિટ આપી, બેને ઉમેદવારી પત્ર ભર્યું. બેન છે તે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજમાંથી આવે છે. આપણું જે સામાન્ય પ્રજાપતિ સમાજ છે એના કરતાં સાવ જુદા પ્રકારનો સમાજ છે. આખા સમાજની કુલ વસ્તી
એ માત્ર ને માત્ર વોર્ડ નંબર 2માં સમાયેલી છે. હિન્દુ બ્લડ બેંકને કારણે આ સમાજ સાથે 32 વર્ષથી મારો સીધો સંબંધ છે. દર વર્ષે 2 વખત રક્તદાન શિબિર થતી હોય અને રક્તદાન શિબિર માત્ર ને માત્ર અમાસના દિવસે થતી હોય એવો એકમાત્ર સમાજ છે. કારણ કે આ સમાજ છે એ વિશ્વકર્મા સમાજ છે. અમાસના દિવસે એમનો રજા હોય છે. એટલે આ સમાજ સાથેના મારા સંબંધો હતા. સમાજના અગ્રણીમાં જયેશભાઈ પ્રજાપતિ છે. જયેશભાઈ પ્રજાપતિને જ્યારે ખબર પડી કે આ દીકરીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે એટલે એમણે એના ફાધરને વાત કરી. દીકરી પરણેલી છે એટલે દીકરીના હસબન્ડને અને એના સસરાને એમની સાથે પણ વાત થઈ અને પ્રજાપતિ સમાજને પોતાને એવું લાગ્યું કે જ્યારે એમના સમાજમાંથી કોઈ એક વ્યક્તિને આપણે પ્રતિનિધિત્વ આપ્યું હોય ભારતીય જનતા પાર્ટીમાંથી તો પછી ત્યાં ઇલેક્શન ન થાય તો વધારે સારું. ગત વખતે આ સમાજમાંથી પ્રતિનિધિત્વ નહોતું મળ્યું ત્યારે આ જ સમાજે અમારી સામે ભયંકર રોષ પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ જ ડૉક્ટર વિજયભાઈ શાહ, હિન્દુ બ્લડ બેંક, તે વખતના અમારા સાંસદ માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ અને તે વખતના વોર્ડ નંબર 2ના સૌ નેતાઓએ ભેગા થઈ અને એમને શાંત પાડ્યા અને ભારતીય જનતા પાર્ટી 4 સીટ ઉપર વોર્ડ નંબર 2માં તે વખતે જીતી. એ જ સમાજને આ વખતે ટિકિટ આપી અને આ ટિકિટ એમને મળી. દામજીભાઈ પ્રજાપતિ સમાજના મુખ્ય વ્યક્તિ છે, ઉમેદવાર છે. એટલે સમાજને પોતાનું લાગ્યું કે હવે ઋણ અદા કરવાનો સમય આવ્યો છે. અમે સમાજના માધ્યમથી આ દીકરીને બોલાવી અને સમજાવી અને પછી દીકરીએ ફોર્મ પાછું ખેંચ્યું. આપ જુઓ કે વડોદરા જેવા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે માત્ર એક જ ઉમેદવાર કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ નથી, ત્યારે દીકરીએ ફોર્મ પાછું ખેંચ્યું એટલે આ જગ્યા બિનહરીફ થઈ છે. દીકરી એ જે કામગીરી કરવાનો વિચાર કર્યો છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એમને જે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે પ્રવૃત્તિ કરી શકશે એ હું ચોક્કસપણે માનું છું. વિજયભાઈ, આપ અનુભવી છો રાજનીતિમાં. હું જે પ્રમાણે વાતો થઈ રહી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસનો થોડો પ્રભાવ વધી રહ્યો છે એ જ સ્થળ પર ભારતીય જનતા પાર્ટી રેલી અને સભા કરી રહી છે. નાયબ મુખ્યમંત્રી વોર્ડ 15માં આવ્યા. ગતરોજ એક પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની એક રેલી થઈ તે 14 નંબર 13 નંબરમાં થઈ. ત્યારબાદ તેઓ 8 નંબરમાં બી ગયા, ત્યારબાદ તેઓ 1 નંબરમાં ગયા. તો જ્યાં જ્યાં કોંગ્રેસનો પ્રભાવ વધી રહ્યો છે ત્યાં જ પર્ટિક્યુલર રેલી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક શું કંઈક તકલીફ જેવું લાગે છે આ વોર્ડ્સમાં કે સીટો જશે એમ? રાજનીતિનો આ એક વણલખ્યો નિયમ છે. જ્યાં વિરોધ પક્ષ મજબૂત હોય ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ફોજ ઉતારી અને એ જગ્યા ઉપર પોતાના પક્ષને મજબૂત કરવો એ રાજનીતિનો એક નિયમ છે. અત્યારે વેસ્ટ બેંગાલમાં ઇલેક્શન ચાલે છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ એ છેલ્લા 15 દિવસથી વેસ્ટ બેંગાલમાં છે. ભૂતકાળમાં ક્યારે એમણે આટલા બધા દિવસ કોઈ એક પણ રાજ્યના વિધાનસભાની ચૂંટણીમાં આપ્યા નથી. કારણ કે ત્યાં સબળ વિરોધ પક્ષ છે અને વિરોધ પક્ષની સામે જીતવા માટે આપણે લાંબો સમય સુધી ત્યાં કામ કરવું જ પડે. તો વડોદરા શહેરમાં જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારો વધારે તાકાતથી લડી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન થોડુંક વધારે મળી રહ્યું છે, ત્યાં વડોદરાના નેતાઓ, વડોદરાના કાર્યકર્તાઓ અને સાથે પ્રદેશના નેતાઓ પણ જાય એ હું માનું છું કે રાજનીતિનો એક ભાગ છે. અને એમના જવાથી કાર્યકર્તાઓમાં એક નવો ઉર્જાનો સંચાર થતો હોય છે. જે કાર્યકર્તાઓને નાની મોટી મુશ્કેલી હોય એમની સાથે બેસી એમના ખભા પર હાથ મૂકી એમની પીઠ થાબડી અને એમને કાર્યમાં લગાવવાનું કામ પણ પ્રદેશના અને શહેરના નેતાઓનું હોય ત્યારે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો મજબૂત હોય ત્યાં એ લોકો જતા હોય છે. ગઈકાલે પણ અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 1માં ગયા હતા. તો વોર્ડ નંબર 15માં અમારા માન્ય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એમણે જાહેર સભાનું સંબોધન પણ કર્યું હતું. જ્યાં જ્યાં આવું લાગે ત્યાં ભૂતકાળમાં પણ થયું છે. જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે જે તે સમયે આ જ 2 વિસ્તારો કે જે વિસ્તારમાં કોંગ્રેસ વધારે મજબૂત હતી ત્યાં એમણે પણ જાહેર સભાઓ કરેલી છે. અને વિધાનસભાનું ઇલેક્શન આપ જુઓ, લોકસભાનું ઇલેક્શન જુઓ તો જ્યાં આગળ એવું લાગે કે વિરોધ પક્ષ વધારે મજબૂત છે ત્યાં મોટા નેતાઓ જાય. એ નેતાઓ કાર્યકર્તાઓને સંબોધન કરે, એમની સાથે બેઠક કરે અને એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એના માટે પ્રયત્ન કરે. અને આ જ પદ્ધતિથી આ વખતે પણ વડોદરા મહાનગરમાં કરવામાં આવ્યું છે. તો પૂર્વ અધ્યક્ષ તરીકે કહો, એક અનુભવી વ્યક્તિ તરીકે કહો, જે નવા જે કંઈ કોર્પોરેટરો ચૂંટાઈને આવશે એમાં તમે તમારા તરફથી શું એમને ટિપ્સ આપશો જે ચૂંટાઈને આવશે એમને? કોર્પોરેટર તરીકે 76 જીતે એવી એક તો અમારી શુભકામના છે.
બીજું પાર્ટીનો જે પરંપરા રહી છે કે નવા કોર્પોરેટર જે જીતે અને જૂના પણ જે રિપીટ થાય, આ બધા જ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ થતો હોય છે. અભ્યાસ વર્ગમાં એમણે શું કરવું, કેવી રીતે કરવું, ક્યાં સુધી કરવું, એની સંપૂર્ણ માહિતી સિનિયર નેતાઓના માધ્યમથી મળતી હોય છે. ત્યારે એ અભ્યાસ વર્ગ એમનો જ્યારે પણ કોર્પોરેટર તરીકે જવાબદારીમાં આવશે ત્યાર પછી પાર્ટી કક્ષાએ કરવામાં આવશે. હું સમાજકારણમાં પણ જોડાયેલો છું અને રાજકારણમાં પણ જોડાયેલો છું. વર્ષો સુધી હિન્દુ બ્લડ બેંકના માધ્યમથી લોકો સાથે રહ્યો છું, હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી લોકો સાથે કામ કરું છું અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રાજકારણ સાથે જોડાયેલો છું. બે વસ્તુ જે હંમેશા મને એવું લાગે છે કે દરેકે દરેક વ્યક્તિ જેણે આ ફિલ્ડમાં રહેવું હોય એને શીખવી જોઈએ. એમાંની એક વસ્તુ એવી છે કે એને કોઈ પણ વ્યક્તિનો ફોન આવે એ ફોન કાં તો ઉપાડવો જોઈએ અને કોઈ કારણસર ન ઉપાડી શકે તો એક ફોન એને પાછો કરવો જોઈએ. આ એક નિયમ છે. બીજો નિયમ એવો છે કે દરેકે દરેક વ્યક્તિને તમારે શાંતિથી સાંભળવું જોઈએ. એનું કામ થશે જ એવું કંઈ જરૂરી હોતું નથી, પરંતુ એની વાત સાંભળીને ખરેખર એનું જે કામ છે એ કામ થાય એના માટેનો પ્રયત્ન થાય અને પ્રયત્ન આપણે કર્યો છે એવું સામેવાળાને ખ્યાલ આવે. આ બે વસ્તુ જો દરેકે દરેક વ્યક્તિ કરે તો હું માનું છું કે રાજનીતિમાં, રાજકારણમાં, સમાજકારણમાં તમે લાંબો સમય સુધી ચાલી શકો, લોકોને તમારા માટેનું માન અને સન્માન વધે અને તમને પોતાને પણ દિવસના અંતે કંઈક સારું કામ કર્યું એનો આનંદ પણ મળે. જે પ્રમાણે અમે હાલના અધ્યક્ષ છે તેમનું પણ ઇન્ટરવ્યૂ કર્યું જયપ્રકાશભાઈનું, શું લાગે છે કેટલી સીટો પર 76 મિશન તો છે જ તમારું, તેમ છતાંય તમારી તરફથી બી પાર્ટી જે સર્વે કરતી હોય છે, રિપોર્ટ્સ આવતા હોય છે, શું લાગે છે વોટ શેરિંગ કેટલું આવશે, કેટલી સીટો ગણતરીમાં છે? બે વસ્તુ મહત્વની છે. એક છે SIRને કારણે ઘણા બધા મતદારો જે ભૂતકાળમાં ક્યારેય મત આપતા નહોતા એ લોકોના નામો નીકળી ગયા છે. એટલે ગઈ વખતની ચૂંટણીમાં 47% મતદાન થયું. ફેબ્રુઆરી મહિનો હતો, આ વખતે એપ્રિલ મહિનો છે. 43 ડિગ્રીની આસપાસનું ટેમ્પરેચર રહેશે, જે તે વખતે 30, 32 કે 35 ડિગ્રીના ટેમ્પરેચરમાં મતદાન થયું છે. તો મારું એવું માનવું છે કે મતદાનના પર્સન્ટેજ વધશે એટલા માટે વધશે કારણ કે SIRને કારણે જે લોકો મતદાન નહોતા કરતા એમના નામો નીકળી ગયા છે, એટલે મતદાનના પર્સન્ટેજ વધશે. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ એવી છે કે યુવાનો આ વખતે મોટી સંખ્યામાં મતદાન કરે એના માટે પક્ષ તરફથી પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને જો યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરે તો એમણે જે શાસન જોયું છે 1995 પછી ગુજરાતમાં અને 2014 પછી દેશમાં, એ માત્ર ને માત્ર મોદી સાહેબનું શાસન જોયું છે. યુવાનો જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે સામાન્ય રીતે એ લોકો ભારતીય જનતા પાર્ટીને જ મત આપે છે. એટલે 76નો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક પૂર્ણ થશે એવી મને ચોક્કસ વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, આપણે આપણો કિંમતી સમય યુગ અભિયાન ટાઈમ્સના કાર્યક્રમમાં આપ્યો. તો આ હતા વડોદરા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ અને તેમણે જે કંઈ બાબતો આપણાને જણાવી છે. જોવાનું રહેશે કે મિશન 76 જે તેમના ટાઈમમાં પણ હતું જ્યારે 69 સીટો આવી હતી, આ વખતે ભારતીય જનતા પાર્ટી 69 થી 70+ સીટો લાવી શકે છે કે નહીં તે જોવાનું રહેશે. 28 એપ્રિલે પરિણામ આવશે. જોવાનું રહેશે જનતા કેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આપે છે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.